Hello, good No, sir. afternoon. No doubts. Nothing Okay, good doubts. afternoon to all. કોઈ પણ પ્રકારનો ડાઉટ્સ હોય તમારે ચેપ્ટર નંબર 2 ના મોનેરા કિંગડમ ની અંદર યુ બેક્ટેરિયા આર્કિયા બેક્ટેરિયા યુ બેક્ટેરિયાસ ના ટાઇપ્સ ફોટોસિન્થેટિક then after non photosynthetic मतलब chemosynthetic and then after heterogeneous so આ ટાઈપના જે ટાઇપ્સ જોયા છે particular એના example particular any habitat particular any reproduction system and particular any કોઈ application હોય તો એ દરેક વસ્તુ આપણે યાદ રાખવાની છે નેક્સ્ટ કિંગડમ આપણું છે કિંગડમ પ્રોટિસ્ટા 5 કિંગડમ્સ સિસ્ટમ આપણે સ્ટડી કરીએ છીએ 5 કિંગડમ સિસ્ટમ પર્ટિક્યુલરલી કયા સાયન્ટિસ્ટે આપી છે યાદ રહી છે કે ભૂલી ગયા છો R.H. Whittaker. R.H. Whittaker, yes, very good. R.H. Whittaker એ જે 5 કિંગડમ સિસ્ટમ ક્લાસિફિકેશન સિસ્ટમ આપી હતી એમાં એને જે મોનેરાની અંદર જે ટાઈપના પ્રોકેરિયોટિક્સ ને એન્ટર કરાવ્યા હતા મતલબ પ્રોકેરિયોટિક્સ ઓલ પ્રોકેરિયોટિક્સ ને મોનેરાની અંદર લીધા હતા then after એના ડિવાઇડ એની હેબિટેટ કેવા કેવા એટમોસ્ફિયરમાં એ આઈડેન્ટિફાઈ થાય છે એ બધી આપણે વાત કિંગડમ મોનેરાની અંદર કરી ચૂક્યા છે then after next kingdom kingdom protista then after next kingdom protista first એનું મેઇન પોઈન્ટ આવે તો એની હેબિટેટ મતલબ એ કેવા અર્થના કેવા રિજન્સ ની અંદર કિંગડમ પ્રોટિસ્ટાના જે એનિમલ્સ છે એ જોવા મળે છે જનરલી તો જનરલી એક્વેટિક એનિમલ્સ છે મતલબ પાણીની અંદર મોસ્ટ ઓફ જે પાણીની અંદર જે એનિમલ્સ છે એની અંદરથી પ્રોટિસ્ટા હોય છે મતલબ ઓલ પ્રોટિસ્ટા ઇઝ અ નોટ એક્વેટિક એવું ન કહી શકાય કે બધા પ્રોટિસ્ટા છે એક્વેટિક છે બટ 99% એનિમલ aquatic animals is a protista aquatic animals kingdom then after all single cell eukaryotics are a place under protista we will be past discuss to last lecture બે ત્રણ લેક્ચર પહેલા આપણે ડિસ્કસ કર્યું હતું કે ભાઈ પ્રોટિસ્ટાની અંદર કેવા ટાઈપના ઓર્ગેનિઝમ્સ લીધા છે મોનેરાની અંદર કેવા ટાઈપના ઓર્ગેનિઝમ્સ લેવામાં આવ્યા છે તો all single cell eukaryotes are placed under a protista but a boundary of this kingdom are not well defined this is a most important point why are the boundary are not defined of protista kingdom reasons પૂછાય give a reasons why boundary of the protista kingdom are not well defined આવો ક્વેશ્ચન પૂછાય તો મેં વાત કરી એમ કે ભાઈ અહીંયા આપણે ક્વેશ્ચનમાં લખ્યું છે કે ઓલ આપણે અહીંયા આગળ એવું નથી લખ્યું કે ઓલ એક્વેટિક એનિમલ્સ ઇઝ અ પ્રોટિસ્ટા આપણે ઓનલી એવું લખ્યું છે કે એક્વેટિક એનિમલ ઇઝ અ મેઇનલી પ્રોટિસ્ટા કે ભાઈ મેઇનલી પ્રોટિસ્ટા હોય બટ ઓલ સિંગલ સેલ યુકેરિયોટિક્સ આર નોટ જનરલ હર ટાઈમ એવું પોસિબલ નથી કે ઓલ સિંગલ સેલ ઓર્ગેનિઝમ્સ છે એ પ્રોટિસ્ટા જ હોય એ અધર કોઈ ઓર્ગેનિઝમ્સ લાઈક અ ફંજાઈ પણ હોઈ શકે રાઈટ હેલો Yes, sir. હેલો Yes, sir. Yes, sir. so boundary of this kingdom are not well defined this kingdom form a link with the plants animals and fungi because this kingdom is a link into the plants animals and fungi મેં વાત કરી એમ કે ભાઈ all single cell eukaryotics are not 100% considered as a protista sometime is a fungi sometime is a other animal and sometime is a plants मतलब 100% એવું possible નથી but 99% all single cell eukaryotics are placed in protista but not boundary of this kingdom are not well defined because the kingdom of the protista link with the plants animals and fungi etc then after body organization other character is a body organization protista kingdom na animals ની અંદર protista animals ની અંદર જે બોડી ઓર્ગેનાઇઝેશન એટલે કે એનું જે સ્ટ્રક્ચર ઓફ બોડી નું સ્ટ્રક્ચર કેવા ટાઈપ નું હોય છે તો મેમ્બ્રેન એન્ડ બાઉન્ડ ઓર્ગેનલ્સ મતલબ એ ઓર્ગેનિઝમ્સ ની સરાઉન્ડિંગ મેમ્બ્રેન આવેલું છે then after well defined nucleus then after all single cell છે so એ single cell ની divide nucleus પણ છે sorry સરાઉન્ડિંગ એ single cell છે તો તમે વેલ ડિફાઇન ન્યુક્લિયસ એની અંદર વેલ ડિફાઇન ન્યુક્લિયસ પણ આઈડેન્ટિફાઈ કરી શકો છો એટલા માટે જ એને યુકેરિયોટિક્સ કીધા છે યાદ છે ને યુકેરિયોટિક્સ અને પ્રોકેરિયોટિક્સ ની ડેફિનેશન ચેપ્ટર નંબર 8 જો તમે ન્યુક્લિયસ ની સરાઉન્ડિંગ Yes, sir. મેમ્બ્રેન જોવો છો તો ઇટ ઇઝ અ યુકેરિયોટિક્સ અને જો એ મેમ્બ્રેન હોય તો તમે
easily nucleus ને identify કરી શકો છો. then after some have a flagella and cilia also present. ઘણા પ્રોટિસ્ટા ની અંદર flagella and cilia પણ present હોય છે. flagella અને cilia નું સ્ટ્રક્ચર અને એની ડેફિનેશન પણ આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર ડિસ્કસ કરી ચૂક્યા છીએ. then after અહીંયા તમારે સ્ટોપ થઈને એક વાત યાદ રાખવાની છે કે જે પણ વર્ડ્સ છે like flagella, cilia, then after prokaryotics, eukaryotics, then after multi-cell organisms, single cell organisms, તો આ બધા જે વર્ડ્સ છે એ પર્ટિક્યુલરલી કોઈ એક ચેપ્ટરમાં જ યુઝ થાય એવું નથી. ક્લિયર? એ ઘણા બધા ચેપ્ટર ની અંદર આવા વર્ડ્સ યુઝ થશે. તો પર્ટિક્યુલરલી આપણે પ્રોટિસ્ટાની બેઝિસ તમને ડેફિનેટલી કેવો ક્વેશ્ચન પૂછવામાં આવે, તમને ચેપ્ટર નંબર 8 માંથી એક ક્વેશ્ચન પૂછો છે, give the full detail of flagella and cilia, તો તમે ઈઝીલી લખશો. બટ તમને એવું પૂછ્યું છે give the detail of protista animals અને give the protista animals ની થોડી તમારે habitat કહેવાની છે and then after give the detail of flagella and cilia. તો તમને એમ લાગશે કે ખાલી પ્રોટિસ્ટા ની અંદર જે ફ્લેજેલા અને સિલિયા છે એની ડિટેલ દેવાની છે કે ચેપ્ટર નંબર 8 માં છે એ આપવાની છે. તો બંને મર્જ કરેલા ક્વેશ્ચન છે કે થોડુંક તમારે પ્રોટિસ્ટાની હેબિટેટ, બોડી ઓર્ગેનાઇઝેશન ને રિપ્રોડક્શન લખવાનું છે and then after સાથે સાથે તમારે ફ્લેજેલા અને સિલિયાનું સ્ટ્રક્ચર પણ ડ્રો કરવાનું છે. એની થિયરી ચેપ્ટર નંબર 8 માંથી લખવાની છે. હોલ સિલેબસ ની એક્ઝામ હોય જ્યારે ચેપ્ટર નંબર 1 2 3 4 5 ચાલી 4 સુધી ચાલી ગયા હોય, ચેપ્ટર નંબર 8 અને 10 ચાલી ગયા હોય ત્યારે આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય. બીકોઝ કે તમને ફ્લેજેલા એટલે ખબર જ હોવી જોઈએ. પર્ટિક્યુલરલી પ્રોટિસ્ટાની ફ્લેજેલા કે ડિફરન્ટ ટાઈપના જે ઓર્ગેનિઝમ્સ એટલે કે કિંગડમ ચેન્જ થાય જો કઈ ફ્લેજેલાનું સ્ટ્રક્ચર ચેન્જ નહીં થાય. ધીસ ઇઝ અ યુનિક સ્ટ્રક્ચર. ક્લિયર? હેલો, સિમ્પલ હું એવું કહું છું કે આ એક ઓર્ગેનિઝમ છે, આ બીજું ઓર્ગેનિઝમ્સ છે. હવે આપણે સેલ ની અંદર ફ્લેજેલા આવી છે એવું આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર જોયું છે, સિલિયા આવી છે એવું ચેપ્ટર નંબર 8 ની અંદર જોયું. હવે આ જ ફ્લેજેલા જો પ્રોટિસ્ટા ની અંદર હોય તો કઈ પ્રોટિસ્ટા ઇઝ અ યુકેરેટિક્સ એન્ડ સિંગલ સેલ ઓર્ગેનિઝમ્સ. ક્લિયર? તો એની ફ્લેજેલા કઈ આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર જે ફ્લેજેલા જોઈ હતી એનાથી કઈ ડિફરન્સ નહીં હોય, સેમ જ હશે. સમજાય છે? સો તમને એવું પૂછે કે પ્રોટિસ્ટાની ડિટેલ આપો અને ફ્લેજેલેટેડ પ્રોટિસ્ટા એટલે શું અને વોટ ઇઝ અ ફ્લેજેલા, તો તમારે ચેપ્ટર નંબર 8 માંથી જે ફ્લેજેલાની ડિટેલ છે, ડિસ્ક્રિપ્શન છે, જે થિયરી છે, જે ઇમેજીસ હોય તો એની પર્ટિક્યુલર ડેફિનેશન, ફ્લેજેલા શેની બનેલી છે, એના પર્ટિક્યુલર પાર્ટ, આ બધું તમારે ડ્રો કરવાનું રહેશે. જનરલી 5 માર્કમાં આવો ક્વેશ્ચન પૂછાય કે ફ્લેજેલા લખવાનું અને પ્રોટિસ્ટા લખવાનું. સમજાય છે? આ ટાઈમે ઘણા બધા જે સ્ટુડન્ટ છે એ મેજર ડિફરન્સ એ કરે છે કે ઓન્લી પ્રોટિસ્ટા લખીને આવે અને એમાં એક જ ફ્લેજેલાનું વાક્ય છે કે ભાઈ બોડી ઓર્ગેનાઇઝેશનમાં કિંગડમ પ્રોટિસ્ટા ની અંદર ફ્લેજેલા ઓર સિલિયા પ્રેઝન્ટ હોય તો એટલું લખીને હોય આવે. ભાઈ ફ્લેજેલા અને સિલિયાનું સ્ટ્રક્ચર પણ આઈડેન્ટિફાઈ કરવાનું છે બીકોઝ કે ક્વેશ્ચન ની અંદર પૂછવામાં આવેલું છે. સો ફર્સ્ટ થિંગ એ જ રાખવાની, એક્ઝામ આપો છો બધા ક્વેશ્ચન, તમે જે ક્વેશ્ચન નો આન્સર લખો છો એ ક્વેશ્ચન ને 4 વખત રીડ કરવાનો કે તમારી પાસેથી કેટલી ડિટેલ માંગી છે. આનામાંથી સીબીએસઈ બોર્ડમાં કેટલા છે? મુના ક્રિશા સર. ઓકે, તો સીબીએસઈ બોર્ડ વાળા માટે તો બહુ ફેશનેબલ ફેસિલિટી છે. ઓન્લી જે કાંઈ પૂછવું છે, સપોઝ તમને પ્રોટિસ્ટા પૂછવામાં આવેલું છે તો પ્રોટિસ્ટાની હેબિટેટ, બોડી ઓર્ગેનાઇઝેશન એન્ડ રિપ્રોડક્શન એટલું લખવાનું છે. એના ટાઈપ્સ ખાલી લખવાના છે, એનું ડિસ્ક્રિપ્શન નથી આપવાનું. સમજાય છે? એટલે એ લોકોને તો બહુ સારું છે. સીબીએસઈ બોર્ડમાં જેટલું પૂછાય, જેટલું કે છે એટલું જ લખવાનું છે, એનાથી વધારે એક વર્ડ્સ નથી લખવાનું. જીએસીબી એટલે કે જે ગુજરાત બોર્ડમાં છે, તો ગુજરાત બોર્ડ વાળા જે સ્ટુડન્ટ છે, જે બે સ્ટુડન્ટ છે, ઓમ અને બીજું કોણ છે? ટીશા. તમારે બંનેને ડિસ્ક્રિપ્શન લોંગ કરવાની ટ્રાય કરવાની છે. અત્યારે મારી પાસે ડિસ્ક્રિપ્શન લોંગ નહીં કરવાનું, બોર્ડની વાત કરું છું. અહીંયા તમે એક્ઝામ આપતા હોય તો સરે કીધું છે સરનો આઈડિયા એની ઉપર યુઝ કરીએ એવું નહીં કરવાનું. ડિસ્ક્રિપ્ટ તમારે થોડું લોંગ કરવાનું. જો કે તમે જનરલી સ્ટડી કરતા છો જીએસઈબી માં એટલે તમને ખબર જ છે કે તમારું કિંગડમ પ્રોટિસ્ટા હોય તો તમે
ક્વેશ્ચન 3 માર્ક નો પૂછ્યો છે, લખવાની ડિટેલ બધી સાચી, બટ એને થોડી લોંગ કરવાની, એકનું એક વાક્ય તમે જેટલું લોંગ કરી શકો એટલું કરવાનું. અને સીબીએસઈ વાળા બોર્ડ વાળાને ઓનલી એનો કોન્સેપ્ટ બેઝ જ આવવું જોઈએ, એ લોકોને માર્ક્સ આપશે. જીએસસીબી વાળા જે સર ટીચર છે એ કેટલું લખેલું છે એના ઉપર તમને માર્ક્સ આપશે. સો બંનેને પોતાની પેપર અને એક્ઝામ છે એ ટાઈપે તમારે સેટ કરવાનું છે. હું લાસ્ટ 12th વાળા જે છે આપણી પાસે ગયા વર્ષના, આ નહીં એના પહેલાના વર્ષના, જેને અત્યારે નીટની એક્ઝામ ઓનલી બાકી છે, બોર્ડની એક્ઝામ આપી ચુક્યા છે, એમાં જે જીએસસીબી વાળી જે 3-4 છોકરીઓ છે, આઈ થિંક તમે ઓળખતા હશો, જ્યોતિ છે, તેના પર બીજી 2-4 છોકરીઓ છે, તો એ લોકો જીએસસીબી માં હતું, બહુ ફર્સ્ટ ક્લાસ પેપર લખતા હતા, 80-85 માર્ક્સ આવ્યા છે આઈ થિંક બાયોલોજી ની અંદર. સો જીએસસીબી માં એ રીતનું સેટ કરવાનું હોય. સીબીએસઈ વાળાને તો બહુ ઓછું તમે લખો, મેઇનલી તમે કોન્સેપ્ટ વાઇઝ લખો છો તો પણ તમને માર્ક્સ આપે છે. સો તમારે એવું નથી વિચારવાનું કે ભાઈ આવું થયું ને આવું થયું. ઓકે સર પણ સાયન્સમાં એકચ્યુઅલી એવું જ ન હોવું જોઈએ કે ખાલી કોન્સેપ્ટ લખીએ તો ચાલે. આ તો અમારા બોર્ડમાં તો ચાલે જ નહીં. નો ચાલે, એ આપણે બોર્ડમાં, ગુજરાત બોર્ડની અંદર નહીં ચાલે. સીબીએસઈ માં મસ્ત કોન્સેપ્ટ બેઝ હોય એટલે ચાલી જાય, પણ ત્યાં નહીં ચાલે. આપણે ગુજરાત બોર્ડની અંદર મેથ્સ ની અંદર આખો સમ્સ લખેલો છે, ઓનલી સમ્સ નો આન્સર ખોટો આવ્યો છે એટલે આપણે ગુજરાત બોર્ડની અંદર 0 માર્ક્સ આપે. જ્યારે સમ્સ ની મેથડ સાચી હોય તો સીબીએસઈ ની અંદર એ મેથડ ના માર્ક આપે છે. સો સીબીએસઈ બોર્ડ વાળાની થોડીક પેપરની એ રીતની થોડુંક ઈઝી છે, એટલા માટે સીબીએસઈ નું તમારે જોવું તો જોજો. જનરલી સીબીએસઈ બોર્ડ નું રિઝલ્ટ ગુજરાત બોર્ડ કરતા હાઈ છે ઓલવેઝ, બીકોઝ કે એટલી છોકરાઓને ફ્રીડમ આપે છે. એ તો તમે જે બોર્ડ ફર્સ્ટ ટાઈમ થી સિલેક્ટ કર્યું હોય એ પ્રમાણે છે, એટલે એનું કઈ મેટર નથી. તમે પહેલેથી 10 વર્ષથી ગુજરાત બોર્ડ ભણાવ છો તો 10 વર્ષની ટેવ હશે તમને લખવાની, જ્યારે 10 વર્ષથી બીજા લોકો જે સીબીએસઈ માં છે તો એ પ્રમાણે લખતા હશે. એટલે પોતાને જે બોર્ડ છે એના પ્રમાણે થિયરી લખવી. ક્લિયર? તેના પર રિપ્રોડક્શન ની વાત કરવામાં આવે, પ્રોટિસ્ટા ની અંદર કેવા ટાઈપનું રિપ્રોડક્શન હોય, તો જનરલી પ્રોટિસ્ટા છે એ સેલ્ફ ફ્યુઝન, બાઇનરી ફ્યુઝન એક્સેટ્રા થી રિપ્રોડક્શન કરે છે. then after sexually પણ sometime reproduction kingdom protista ના animals કરતા હોય છે. એમાં zygote formation like a male and female gametes are produced and is a combined to generate a zygote. zygote ની definition ખબર છે ને? હેલો, હા સર. ઓકે, સિમ્પલ. આ એક મેલ છે, આ ફિમેલ છે, એ બંને પોતાના જે રિપ્રોડક્ટિવ ઓર્ગન ની હેલ્પ થી, રિપ્રોડક્ટિવ ઓર્ગન ની હેલ્પ થી એ એગ ફોર્મેશન કરે છે. ક્લિયર? એગ ફોર્મેશન, અને એ એગ કમ્બાઈન થાય, મેલ ગેમેટ્સ અને ફિમેલ ગેમેટ્સ કમ્બાઈન થઈને જે એક પ્રાઇમરી જે સ્ટ્રક્ચર બને છે, એ પ્રાઇમરી સ્ટ્રક્ચર ને આપણે ઝાયગોટ કહીએ છીએ, જેની અંદર હાફ મેલ ગેમેટ્સ અને હાફ ફિમેલ ગેમેટ્સ બંને જોઈન થઈને પ્રોડ્યુસ થયા હોય. તો reproduction is a cell fusion asexually and also sexually reproduction available in protista kingdom. then after ન્યુટ્રન્ટ બેઝ એટલે કે એ કેવા પ્રકારે ન્યુટ્રિશન લે છે, બહુ સિમ્પલ અને સાદી વાત છે. જે રીતે બેક્ટેરિયાના ન્યુટ્રિશન બેઝ આપણે એના ટાઈપ્સ જોયા હતા, એ રીતે ન્યુટ્રિશન બેઝ પ્રોટિસ્ટાના 4 ટાઈપ્સ પડે છે. ફર્સ્ટ ઇઝ અ પહેલો ટાઈપ છે ક્રાઇસોફાઇટ્સ. ફર્સ્ટ ઇઝ અ ક્રાઇસોફાઇટ્સ, સેકન્ડ ઇઝ અ ડાયનોફ્લેજેલેટ્સ, બી ઇઝ અ ડાયનોફ્લેજેલેટ્સ, then after C is a euglenoids and D is a slime molds. યાદ રહેશે. આ ન્યુટ્રિશન બેઝ is a almost આ ચારે ચાર ઓટોટ્રોપ્સ છે, એટલે કે એ ફોટોસિન્થેસિસ કરીને ઓવન ફૂડ પ્રોડ્યુસ કરે છે, કોઈ અધર એનિમલ્સ ઉપર ડિપેન્ડિંગ રહેતા નથી. ક્લિયર? યસ સર. હવે તમને જે કહું કે આ જે નામ છે ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ and then after slime molds, આ ચાર નામ છે એ યાદ રાખવા તકલીફ પડશે. હજી તો આ સ્ટાર્ટિંગ છે. હજી તમે ચેપ્ટર નંબર 3 ની અંદર આવશો એટલે પ્લાન્ટ ક્લાસિફિકેશન પર્ટિક્યુલરલી, તો પ્લાન્ટ ક્લાસિફિકેશન ની અંદર આલ્ગી નું ક્લાસિફિકેશન, then after આ ચેપ્ટર ની અંદર ચેપ્ટર નંબર 2 ની અંદર ફંજાઈ નું ક્લાસિફિકેશન, કિંગડમ ફંજાઈ ઇઝ આપણું ત્રીજું કિંગડમ ફંજાઈ છે, તો એનું ક્લાસિફિકેશન જોશું. તો એના ક્લાસિફિકેશનમાં એના જે ગ્રુપ્સ છે
એના જે સિમ્પલ કેરેક્ટર વાઇઝ સપોઝ પ્રોટિસ્ટાની અંદર પણ હજી ડિરાઈવ કર્યા છે 4 ગ્રુપની અંદર. પ્રોટિસ્ટાને 4 ગ્રુપની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા છે ન્યુટ્રિશન બેઝ. સો ન્યુટ્રિશન બેઝ એન્ડ મેની આર ઘણા બધા ઓર્ગેનિઝમ્સ છે એ કેવા છે પ્રોટોઝુઆન્સ પેરાસાઇટ્સ છે જે ઓવન ફૂડ પ્રોડ્યુસ નથી કરતા. તો એવા બે ટાઈપના ઓટોટ્રોપ્સ એન્ડ હેટરોટ્રોપ્સ આ ટાઈપના બે ડિવાઇડેશન આપણે પ્રોટિસ્ટાના પાડેલા છે. એની અંદર આ 4 ધીસ બેઝ પ્રોટિસ્ટા ડિવાઇડ ઇન્ટુ 4 ગ્રુપ્સ. આ બધા નામ યાદ રાખવા પડશે. બધા પર્ટિક્યુલર કયા પ્રોટિસ્ટાની કેરેક્ટર કેવા છે. હવે ક્રાઇસોફાઇટ્સ ની હેબિટેટ ડિફરન્ટ હોય, ક્રાઇસોફાઇટ્સ ની બોડી ઓર્ગેનાઇઝેશન ડિફરન્ટ હોય. ધેન આફ્ટર ક્રાઇસોફાઇટ્સ માં ફ્લેજેલા પ્રેઝન્ટ નથી but also including protista kingdom but dinoflagellates જે પ્રોટિસ્ટા છે એ ટાઈપના જે પ્રોટિસ્ટા છે એની હેબિટેટ ડિફરન્ટ છે કમ્બાઇન્ડ ટુ ક્રાઇસોફાઇટ્સ એન્ડ ધેન આફ્ટર ડાયનોફ્લેજેલા ની જે આઉટર બોડી છે એની આઉટર બોડી સરફેસ ની અંદર ફ્લેજેલા પ્રેઝન્ટ છે. આ મેજર ડિફરન્સ છે એટલા માટે એને 4 ગ્રુપની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા છે. એટલે કે ચારે 4 ગ્રુપના બેઝિક જે કેરેક્ટર છે એ બેઝિક કેરેક્ટર એક્સેટ્રા આપણે યાદ રાખવા જોશે. એમ જનરલી તમે સ્ટેપ વાઇઝ ચાલશો તો બહુ ઈઝી છે, કોઈ અઘરું નથી. જે રીતે આપણે સ્ટડી કર્યા મોનેરા એ જ રીતે પ્રોટિસ્ટા છે. તો લેટ્સ વી વિલ બી સ્ટાર્ટ. બીજો ટાઈપ્સ કહેવામાં આવે તો પ્રોટોઝુઆન્સ છે એ હેટરોટ્રોપ્સ છે. જનરલી એ પેરાસાઇટ અથવા તો પ્રીડેટર્સ હોય છે, કોઈને ખાઈ જાય છે અથવા તો કોઈના બોડીની અંદર એ સર્વાઈવ થાય છે. કોઈના બોડી લાઈક એનિમલ્સ બોડી હોય કે હ્યુમન બીંગ બોડી હોય, ઇન્ટેસ્ટાઇન ટ્રેક હોય એક્સેટ્રા ડાયજેસ્ટિવ ટ્રેકમાં રહીને પોતે સર્વાઈવ થતા હોય છે. મેની આર હાર્મફુલ, મતલબ ઘણા જે પ્રોટિસ્ટા છે એ ડિઝીઝ પ્રોડ્યુસ કરે છે એનિમલ્સ એન્ડ પ્લાન્ટ ની અંદર, મતલબ સ્પેશિયલી પ્રોટોઝોઆસ જે પેરાસાઇટ્સ છે. ધેન આફ્ટર લેટ્સ વી વિલ બી સ્ટાર્ટ. ફર્સ્ટ આપણે આ પ્રોટોઝોઆસ ની અંદર પહેલો આપણો જે ટ્રાઇબ્સ છે ક્રાઇસોફાઇટ્સ જોવાનું છે. ધેન આફ્ટર સેકન્ડ ડાયનોફ્લેજેલેટ્સ. આ રીતે આ ચારે 4 જોઈને ત્યારબાદ આપણે પ્રોટોઝોઆસના 3 ટાઇપ્સ છે અમીબોઇડ પ્રોટોઝોઆ, ઝૂ ફ્લેજેલેટ પ્રોટોઝોઆ એન્ડ સિલિએટેડ પ્રોટોઝોઆસ. ક્લિયર? યાદ રહેશે? ડિવાઇડેશન યસ સર. આખું જે પ્રોટિસ્ટા છે એનું ડિવાઇડેશન એટલા સુધીમાં મેં કરી આપ્યું છે. ઉપર 4 અને નીચે 3, તો ટોટલ 4, 5 અને 7 ટાઈપ છે પ્રોટોઝોઆસના. ડિફરન્ટ ગ્રુપની અંદર ડિવાઈડ કરવામાં આવે છે અને સ્પેશિયલાઇઝ કેરેક્ટરને ડિપેન્ડિંગ. ફર્સ્ટ ઇઝ અ ક્રાઇસોફાઇટ્સ. તો ફર્સ્ટ એનું પોઈન્ટ્સ છે હેબિટેટ. ફ્રેશ વોટરમાં અને મનાર એન્વાયરમેન્ટમાં જનરલી આઈડેન્ટિફાઈ થાય છે. ક્રાઇસોફાઇટ ક્યાં જોવા મળે છે? ફ્રેશ વોટર એન્ડ મરાઇન એન્વાયરમેન્ટમાં. એક્ઝામ્પલ છે ડાયટમ્સ, ગોલ્ડન આલ્ગી, ડેસ્મિડર્સ, પ્લાન્ટ પ્લેક્ટોન. પ્લેક્ટોન છે, જનરલી તમે પ્લેક્ટોન નામ સાંભળ્યું છે કે ઘણી વખત દરિયા છે, ત્યારબાદ નાના જે તળાવ છે એની પર ઝૂ પ્લેક્ટોન જોવા મળે છે. આ ઝૂ પ્લેક્ટોન છે એને નાની માછલી છે એક્સેટ્રા જનરલી સિંગલ સેલ ઓર્ગેનિઝમ્સ છે. તો નાની માછલી છે દરિયાની અંદર કે પછી નાના લેક તળાવની અંદર હોય તો નાની માછલી આ ઝૂ પ્લેક્ટોન, તેના આફ્ટર ડાયટમ્સ, તેના આફ્ટર ગોલ્ડન આલ્ગી, આ બધાની ડિપેન્ડિંગ એ સર્વાઈવ થાય છે. મતલબ આ જે ક્રાઇસોફાઇટ્સ છે એના એક્ઝામ્પલ છે ડાયટમ્સ, ગોલ્ડન આલ્ગી, ડેસ્મિડર્સ એક્સેટ્રા. તેના આફ્ટર ન્યુટ્રિશન is a photosynthetic because is a autotrophs. ફોટોસિન્થેટિક છે. ગોલ્ડન આલ્ગી છે તો એની પાસે સ્પેશિયલી ક્રોમેટિન આવેલું છે. ક્લોરોફિલ્સ આવેલું છે. એ ક્લોરોફિલ્સ ની હેલ્પથી એ ફોટોસિન્થેસિસ કરીને ઓવન ફૂડ પ્રોડક્શન કરે છે. તેના આફ્ટર બોડી ઓર્ગેનાઇઝેશન ઇન અ ડાયટમ્સ, સ્પેશિયલી ડાયટમ્સ ની અંદર ઇન અ ડાયટમ્સ ધ સેલ વોલ ફોર્મ અ ટુ થિન ઓવરટેપિંગ શેલ્સ. ડાયટમ્સ છે, સપોઝ આ ડાયટમ્સ છે, clear, single cell organisms છે, but in the diatom the cell wall of the two thin overlapping shells which fit together in a shop box. એના જે સેલ વોલ છે એ બે ઓવરલેપિંગ કવર થી એન્વેલોપ થી કવર છે. લાઈક કેના જેવું? શોપ બોક્સ. તમે સાબુ મૂકો છો ઘરે, શોપ બોક્સ તમે જોયું છે કે એક બાજુથી ફિટ કરો તો આ સાઈડ થી આની ઉપર જઈને ફિટ થઈ જાય. આ 3D આકૃતિ જોવો તો લાઈક આ ટાઈપ નું થશે. હું તો આપણો કેમેરો ચાલુ કરીને હું તમને બતાવું છું. વેઇટ.
દેખાય છે મારા હેન્ડ દેખાય છે, હાથ દેખાય છે મારો? યસ સર. સો આ સોપ બોક્સ જનરલી આ સિંગલ સેલ છે, એવડું મોટું નહીં હોય, બટ આ તો તમને જનરલી આઈડેન્ટિફાય થાય. સોપ બોક્સ, હવે તમે સોપ ખોલો છો, આ રીતે ઓપન થાય, અહીંયા સાબુ મૂકી દીધો, પાછો તમે પેક કરી દીધો, તો એક સાઈડ થી પેક, એક સાઈડ થી ખુલ્લું. આ ટાઈપની એની સેલ વોલ હોય. સમજાય છે આખી વાત? યસ સર. Okay, very good. Then after cell wall are the made of cilia. Excellent and બહુ સારામાં સારો ક્વેશ્ચન હોય અને ઘણી વખત MCQ માં પૂછાતો હોય તો એવો છે, cell wall are the made of silica and these the wall are in these the wall are indestructible. Okay, indestructible. Very cilia છે, આ જે આપણી વોલ છે એ વોલ છે સિલિયાની બનેલી છે, એના કારણે ઇન્ડેસ્ટ્રીબલ મતલબ તૂટે નહીં એવું સ્ટ્રોંગ સિલિકાની બનેલી સેલ વોલ, જે આ સોપ જેવા સોપ બોક્સ ના ડિપેન્ડિંગ બધા જે ફિટ થઈ જાય છે, સોપ બોક્સ હોય એ ટાઈપે ફિટ થઈ જાય છે, એના કારણે મેની ટાઈપ ઓફ મતલબ જે પ્રોટોઝોઆસ છે ક્રાઇસોફાઇટ્સ, એ ક્રાઇસોફાઇટ્સ છે એનું જે સેલ વોલ છે એ સિલિકાની બનેલી છે. ક્વેશ્ચન ફર્સ્ટ કે ભાઈ MCQ ની અંદર એવું પૂછાય કે ક્રાઇસોફાઇટ્સ ની સેલ વોલ શેની બનેલી છે? સિલિયા. એનું ફંક્શન શું છે? તો સેલ વોલ ને સ્ટ્રોંગ રાખવાનું. અને સિલિકાની મેડ ઓફ સિલિકા થી બનેલી સેલ વોલ છે એટલા માટે ઇનડેસ્ટ્રક્ટેબલ મતલબ એ તૂટે નહીં એવી સ્ટ્રોંગ, પર્ટિક્યુલર બાયોલોજી ની અંદર વર્ડ યુઝ કરવામાં આવ્યો છે ઇનડેસ્ટ્રક્ટેબલ. These diatoms have left behind a large amount of cell wall deposit in their habitat. Accumulation over a billions of years is referred to as a diatom cells earth. Diatomeous earth. Yes. હવે જનરલી આપણે એવી વાત કરવામાં આવી છે આપણી બુક્સ ની અંદર, આ સેન્ટેન્સ પણ ઇમ્પોર્ટન્ટ છે. ડાયટમન્સ અર્થ ક્રિએટ કરવા માટે. ડાયટમ્સ ઇઝ અ પ્રોટિસ્ટા, ક્રાઇસોફાઇટ્સ પ્રોટિસ્ટાનો એક એનિમલ્સ છે ડાયટમ્સ. તો આ ડાયટમ્સ ની સેલ વોલ સિલિકાની બનેલી છે એટલે એને ડિસ્ટર્બ નથી કરી શકાતી, મતલબ ડિસ્ટ્રોય નથી થતી. તો જનરલી જો એનિમલ્સ ની લાઈફ સ્પાન કમ્પ્લીટ થઈ જાય, સપોઝ માની લ્યો કે જે ડાયટમ્સ છે એનું લાઈફ સ્પાન 3 વર્ષ કે 5 વર્ષ છે એ કમ્પ્લીટ થઈ જશે, ત્યારે એનિમલ્સ નું જે બોડી છે એ બોડી જે ઓશિયન છે એ ઓશિયન નો જે કિનારો હોય એ કિનારા ઉપર ત્યાં પથ્થરો ઉપર આવી જાય છે, મતલબ એ પથ્થર ઉપર આ ડાયટમ્સ ભેગી થાય છે. હવે જનરલી એ સેલ વોલ એટલી સ્ટ્રોંગ છે કે કોઈ અધર ઓર્ગેનિઝમ્સ કે બેક્ટેરિયા એને ડિસ્ટ્રોય ડીકમ્પોઝ નથી કરી શકતી, ડીકમ્પોઝ થતું નથી. એટલા માટે આ ડાયટમ્સ છે એ બિલિયન્સ ઓફ યર્સ આ રીતે ડાયટમ્સ, જે ડેથ ઓફ ડાયટમ્સ, જે મરી ગયેલી જે ડાયટમ્સ છે એ બધી અહીંયા ભેગી થતી રહે આ રીતે, એટલે એક આખું અર્થ ક્રિએટ થાય. અર્થ એટલે કે ડાયટમ્સ અર્થ એટલે કે ત્યાં એવા પથ્થર, ઘણી વખત તમે જતા હો એક સ્પેશિયલ ટાઈપના દરિયાઈ પથ્થર જોવા મળે, ધીસ ઇઝ અ ડાયટમ્સ, અને બહુ સ્ટ્રોંગ હોય, એ તૂટે પણ નહીં, અને એની અંદર નાના નાના હોલ પણ હોય. જોયું છે આવું? યસ સર. બ્રાઉન કલર નો શેપ હોય, તેના પર એ એટલો સ્ટ્રોંગ હોય કે ગમે એમ કરો એ તૂટે નહીં, તો એ ડાયટમ્સ નો બનેલો છે, અને એના માટે ઘણા બધા વર્ષો લાગ્યા છે. ડેથ ડાયટમ્સ છે, ફર્સ્ટ ઇઝ અ લિવિંગ હતી, બટ એની સિલિકાનું બનેલી સેલ વોલ છે એ બધી મિલિયન્સ ઓફ ડાયટમ્સ કમ્બાઇન થશે અને ડાયટમ્સ અર્થ ક્રિએટ કરશે. એપ્લિકેશન ની વાત કરવામાં આવે તો ગ્રીટી સોઇલ યુઝ અ પોલિશિંગ. ગ્રીટી સોઇલ યુઝ ફોર પોલિશિંગ, પોલિશ કરવા માટે, રાઈટ, પોલિશ કરવા માટે યુઝ થાય છે. તમે વાસણ સાફ કરો તો એટલું બધું ટાઈટ છે તો તમે એ વસ્તુને સિલિકાને તમે કોઈ વાસણ આરે ઘસો એટલે એ કેવી થઈ જશે? પોલિશ થશે. તો ગ્રીટી સોઇલ યુઝ ફોર પોલિશિંગ, કે ભાઈ જે ડાયટમ્સ અર્થ એટલે કે જે સોઇલ છે એ સોઇલ તમે કોઈ પોલિશ કરવા માટે યુઝ કરી શકો છો. ફિલ્ટરેશન ઓફ ઓઇલ એન્ડ સિરપ. Diatoms are the chief producer in the grains.
ચીફ પ્રોડ્યુસર ડાયટમ્સ છે એમાંથી તમે ઘણી રીતે આ પોલિશિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ધેન આફ્ટર ફિલ્ટરેશન ધેન આફ્ટર અધર પણ તમે ઘણી બધી વસ્તુ બનાવી શકો છો. દરિયાઈ રેતી છે, દરિયાકાંઠે જે રેતી છે એ વન ટાઈપ ઓફ ડાયટમ્સ, એ એની અંદર ડાયટમ્સ ઘણી બધી હોય, એના કારણે દરિયાઈ રેતી તમે કોઈ સાથે ઘસો ને તો એ પોલિશ થઈ જશે, અને એટલી સ્ટ્રોંગ પણ હોય. આવું જોયું છે? હેલો.